ઓકે, લાસ્ટમાં પછી એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે પુષ્પના ભાગોમાં પ્રજનન ચક્ર એટલે કે પુંકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર જોવાના છે. ઓકે, તો પુંકેસર ચક્ર એ ઘણા બધા પુંકેસરોનું બનેલું હોય છે. ઓકે, અને એ પુષ્પનો નર પ્રજનન ભાગ છે. ઓકે, ખાસ યાદ રાખજો કે પુષ્પનો નર પ્રજનન ભાગ છે પુંકેસર. પુંકેસરની તમે રચના જોવો તો પુંકેસરની રચનામાં એક આ રીતના લંબાયેલો તંતુ હોય, બરાબર, આને શું કહેવાય? તંતુ કહેવાય. ઉપરના ભાગે આવું ફૂલેલું પરાગાશય હોય, એ પરાગરજનો સંગ્રહ કરે એટલે એને પરાગાશય કહેવાય. ઓકે, બાયોલોજીમાં આપણે કીધું શય શબ્દ જ્યાં આવે એનો મતલબ સંગ્રહ થતો હોય, પિત્તાશય, મૂત્રાશય, મળાશય. ઓકે, આ પરાગરજનો સંગ્રહ કરે છે એટલે એને શું કહેવાય? પરાગાશય. તમે જોયું તો મેં આવું દ્વિખંડીય બતાવ્યું છે. બે ખંડ પડે છે અને પાછા દરેક ખંડમાં પરાગ કોથળી બને બે, એટલે કોટર પડે બે બે. એક ખંડમાં બે કોટર અને બીજા ખંડમાં બે કોટર, એટલે આમ જોવો તો ચતુષ્કોટરીય કહેવાય. ઓકે, તો પરાગાશય દ્વિખંડીય અને ચતુષ્કોટરીય રચના છે. ઓકે, આ બીજો ભાગ છે પરાગાશય, અને આ ભાગ છે બેનું જોડાણ સ્થાન, એને યોજી કહેવાય. તો પુંકેસર આખું 3 ભાગનું બનેલું હોય: તંતુ, યોજી અને પરાગાશય. ઓકે, નેક્સ્ટ એના પછી આની અંદર પરાગરજ ઉત્પન્ન થાય છે. ઘણી વખત વંધ્ય પરાગરજ બને તો એવા પુંકેસરને વંધ્ય પુંકેસર કહેવાય. શું કહેવાય? વંધ્ય પુંકેસર. અને જનરલી આ તંતુનો આ ભાગ છે એ પરાગાસન સાથે જોડાયેલો હોય છે. ઓકે, વંધ્ય પુંકેસર આપણે અહીંયા મેન્શન કરેલું છે. હવે નેક્સ્ટ ઘણીવાર એવું બને કે તંતુનો આ ભાગ છે એ પુષ્પનું આસન એટલે પુષ્પાસનની જગ્યાએ બીજા કોઈ ચક્ર સાથે જોડાય. જેમ કે જો પુંકેસર દલપત્ર સાથે એટલે પાંખડી સાથે જોડાયેલું હોય તો આવા પુંકેસરને કહેવાય દલ લગ્ન પુંકેસર. ઓકે, લગ્ન એટલે આમે જોડાણ થાય. તો અહીંયા પુંકેસર એ દલપત્ર એટલે પાંખડી સાથે જોડાયેલું છે એટલે એને કેવું પુંકેસર કહેવાય? દલ લગ્ન પુંકેસર. આવું જોવા મળે રીંગણમાં. ઓકે, એનસીઆરટીમાં ઉદાહરણ આપ્યું છે, યાદ રાખજો. એના પછી આપણે લીલી જેવા પુષ્પમાં કીધેલું, લીલી છે, પેન્ક્રેશિયમ છે, બોગનવેલ છે, ક્રાઇનમ છે, એમાં કીધેલું કે એમાં વજ્રપત્ર અને દલપત્ર દેખાવમાં એમ સરખા જ હોય, તમે બેને અલગ ન પાડી શકો, અને એટલા માટે બંનેને સંયુક્ત રીતે આપણે પરિપુષ્પ કહીએ. તો ઘણી વખત આવું તંતુ છે અથવા તો આખું પુંકેસર છે પરિપુષ્પારે જોડાયેલું હોય તો એને કહેવાય પરિપુષ્પ લગ્ન. આવું જોવા મળે છે એમાં તો કે લીલીમાં. ક્લિયર? હવે નેક્સ્ટ, પુંકેસરો જો છૂટા હોય એકબીજાથી તો મુક્ત પુંકેસર કહેવાય અને જોડાયેલા હોય તો યુક્ત પુંકેસર કહેવાય. પણ એમાં જોડાયેલાના પ્રકાર પડે છે પાછા 3. કઈ રીતના? ધ્યાનથી જોજો કે માનો કે બધા જ પુંકેસર જાસૂદની અંદર કેવું હોય કે આ રીતના બધા ભેગા થઈ, તંતુ બધાના ભેગા થઈને એક નળી બનાવે અને ઉપરથી ખાલી આ રીતના પુંકેસરનો આ ભાગ છે આ છૂટો પડે આમ. ઓકે, જાસૂદના પુષ્પમાં જોયું હોય તો આ રીતના રચના જોવા મળે છે. અહીંયા બધા પુંકેસર જોડાઈ અને એક સમૂહ અથવા તો એક ગુચ્છ બનાવ્યો તો આ પ્રકારના પુંકેસરને કહેવાય એક ગુચ્છી. શું કહેવાય? એક ગુચ્છી. ઓકે, પછી આપણે હમણાં એક કુળ જોશું. એ કુળમાં કેવું થશે? 10 પુંકેસર હશે. એ 10 માંથી 9 પુંકેસર આ રીતના જોડાયેલા હોય, 5, 6, 7, 8 અને 9. ઓકે, 9 પુંકેસર આ રીતના જોડાઈને એક સમૂહ બનાવે અને એક પુંકેસર ખાલી અલગ રહે, એટલે ટોટલ 2 સમૂહ બને. તો એવા પુંકેસરને કહેવાય દ્વિગુચ્છી પુંકેસર. શું કહેવાય? દ્વિગુચ્છી. અને અમુકમાં કેવું જોવા મળે કે આ રીતના થોડાક પુંકેસર જોડાઈ અને એક સમૂહ બનાવે, બીજા કેટલાક જોડાઈને બીજો સમૂહ બને, બાકીના કેટલાક જોડાઈને ત્રીજો સમૂહ બને. ઓકે, એ સિવાયના કેટલાક જોડાઈને ચોથો સમૂહ બને. તો એક કરતા વધુ સમૂહ બનાવે તો એને કહેવાય બહુગુચ્છી. તો યુક્ત પુંકેસરના પાછા સમૂહ કેટલા બન્યા જોડાઈને એના આધારે 3 પ્રકાર: એકગુચ્છી, દ્વિગુચ્છી અને બહુગુચ્છી. ઉદાહરણ યાદ રાખજો ખાસ. એકગુચ્છીનું ઉદાહરણ મેં હમણાં આપ્યું, શું? જાસૂદ. દ્વિગુચ્છીનું ઉદાહરણ છે વટાણા. ઓકે, અને બહુગુચ્છીનું ઉદાહરણ છે લીંબુ. ક્લિયર? તો આ ખાસ ઉદાહરણ યાદ રાખવાના છે. ઓકે, અને આમાંથી ક્વેશ્ચન પૂછાઈ શકે. 5 ઉદાહરણ થઈ ગયા અત્યાર સુધી. અને છેલ્લું ઉદાહરણ,
જનરલી એવું બને કે તંતુ હોય, બરાબર, એક પુષ્પ હોય તો એમાં તંતુ એક પુંકેસરનો આવડો હોય તો બીજો આવડો જ હોય, બેની લંબાઈ છે એ સમાન હોય. પણ અમુક પ્રકારના પુષ્પ એવા છે જેમાં તંતુ અલગ અલગ લંબાઈના હોય. એક આવો સપોઝ બે આ રીતના લાંબા હોય તો બે આ રીતના ટૂંકા હોય. પુંકેસર અહીંયા ગોઠવાય તો આમાં અહીંયા ગોઠવાય. એક જ પુષ્પમાં આવું બની શકે. ઓકે, તો ઘણી વખત તંતુની લંબાઈમાં પણ શું જોવા મળે છે? વિવિધતા. જેમ કે આવું શેમાં જોવા મળે? તો કે રાઈના પુષ્પમાં, ઓકે, અને સાલ્વિયાના પુષ્પમાં. રાઈ અને સાલ્વિયાના પુષ્પમાં તંતુની લંબાઈ હોય, પુંકેસરના તંતુની લંબાઈ, એમાં શું જોવા મળે છે? વિવિધતા. તો ઘણા બધા ઉદાહરણ થઈ ગયા. ખાસ યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ થિયરી છે. ઓકે, ઉદાહરણ વાઇઝ ખાસ તો મહત્વની થિયરી છે. એના પછીનું લાસ્ટ ચક્ર છે સ્ત્રીકેસર ચક્ર. તો સ્ત્રીકેસર ચક્ર શેનું બનેલું હોય? તો કે સ્ત્રીકેસરોનું. ઓકે, અને એ પુષ્પનો કેવો? માદા પ્રજનન ભાગ છે. પુષ્પનો માદા પ્રજનન એકમ છે. એક સ્ત્રીકેસરની રચનાની વાત કરીએ તો આ રીતના નીચેના ભાગે આવું ફૂલેલું બીજાશય હોય. આ શું કહેવાય? બીજાશય. એના પછીના આવા નલિકાકાર ભાગ, નલિકા જેવા ભાગને કહેવાય પરાગવાહિની. ક્લિયર? અને ઉપરના ભાગે આવો પહોળો ભાગ આવેલો હોય એને કહેવાય પરાગાસન. શું કહેવાય એને? પરાગાસન. ઓકે, કેમ કે અહીંયા પરાગરજ માટે ગ્રહણશીલ સપાટી છે, ત્યાં પરાગરજ બેસશે, પરાગરજનું આસન છે એટલે એને કહેવાય પરાગાસન. પરાગવાહિની, આમાંથી નીકળશે પરાગ નલિકા એટલે એને કહેવાય પરાગવાહિની. અને નીચે ફૂલેલો ભાગ છે એને કહેવાય બીજાશય. અને બીજાશયમાં આવા એક અથવા તો એકથી વધુ અંડક આવેલા હોય. મેં એક બતાવ્યું છે, અંડક એકથી વધુ હોઈ શકે. ઓકે, જે આપણે નેક્સ્ટ થિયરીમાં હમણાં જોશું. બીજાશયની દિવાલમાંથી અહીંયા આવી જરાયુ જેવી રચના હોય, એના તંતુ દ્વારા આ અંડક છે એ બીજાશય સાથે શું થયેલું હોય? જોડાયેલું હોય છે. ઓકે, અહીંયા આવો તંતુ હશે જે બીજાશયની દિવાલને અને અંડકને શું કરે? જોડી રાખે. ક્લિયર? નેક્સ્ટ આગળ વાત કરીએ આના પ્રકારની, કે અહીંયા પણ જો એક કરતા વધારે સ્ત્રીકેસર હોય, બરાબર, તો એના બે પ્રકાર પડે એના આધારે પુષ્પના. કે જો સ્ત્રીકેસર એકબીજા હારે જોડાયેલા હોય તો એને કહેવાય યુક્ત સ્ત્રીકેસરી. ઓકે, અને જો સ્ત્રીકેસર એકબીજાથી જુદા હોય, મુક્ત હોય, તો એને કહેવાય મુક્ત સ્ત્રીકેસરી. ક્લિયર? આના ઉદાહરણ ખાસ યાદ રાખજો, પૂછાય છે. મુક્ત સ્ત્રીકેસરીના ઉદાહરણ છે ગુલાબ અને કમળ. ઓકે, અને યુક્ત સ્ત્રીકેસરીના ઉદાહરણ છે રાઈ અને ટામેટા. આ એનસીઆરટી ના જ બેઠા ઉદાહરણ છે. યુક્તના કેસમાં કેવું થાય? જાસૂદનું આપણે ઉદાહરણ લીધું, બરાબર, એવું ઉદાહરણ જાસૂદનું યુક્તમાં આવી શકે. જાસૂદમાં કેવું હોય કે સપોઝ આ એક પુષ્પ છે તો એમાં સ્ત્રીકેસર નીચેથી બીજાશય એક હોય અને ઉપર જતા અહીંથી આ રીતના ખાલી 5 આવા ડાર્ક એકદમ ભાગ ટપકાવેલા હશે. ઓકે, તો અહીંયા સ્ત્રીકેસર 5 છે, નીચેથી જોડાઈ ગયા છે એટલે એને કહેવાય યુક્ત સ્ત્રીકેસરી. આમાં ઉદાહરણ તમે શેનું લઈ શકો? સોરી, જાસૂદનું પણ ઉદાહરણ લઈ શકો, પણ એનસીઆરટીમાં 2 ઉદાહરણ આપ્યા છે. ઓકે, અને મુક્ત સ્ત્રીકેસરીના ઉદાહરણ છે ગુલાબ અને કમળ. હવે નેક્સ્ટ આના પછી આપણે ઇમ્પોર્ટન્ટ એક થિયરી જોવાની છે જરાયુ વિન્યાસ કરીને. આપણે જેવી કલિકાંતર વિન્યાસ આકૃતિવાળી થિયરી જોઈ એવી જ સેમ ટુ સેમ અને બહુ જ ઇમ્પોર્ટન્ટ થિયરી છે કઈ? જરાયુ વિન્યાસ. આ કલિકાંતર વિન્યાસ અને જરાયુ વિન્યાસમાંથી બેમાંથી એક થિયરી ફરજિયાત એક્ઝામમાં આવે. ઓકે, આકૃતિ દોરીને વર્ણવવાનું કહે તો આપણે નેક્સ્ટ થિયરી જોવાની છે. ઓકે, વિદ્યાર્થી મિત્રો, આપણે થિયરી જોવાની છે જરાયુ વિન્યાસ એટલે કે પ્રેઝન્ટેશન. હવે આપણે જોયું કે સ્ત્રીકેસર આપણે ભણતા હતા ને, આપણે કીધું કે સ્ત્રીકેસરના બીજાશયમાં એક અથવા એકથી વધારે અંડકો ગોઠવાય છે. ઓકે, અને અંડકો કઈ રીતના ગોઠવાય? તો કે બીજાશયની દિવાલ ઉપરથી પોચી ગાદી જેવી રચના હોય, એમાંથી એક તંતુ લંબાય અને તંતુના દ્વારા એ અંડક બીજાશયની દિવાલ સાથે જોડાયેલા રહે. તો જરાયુ વિન્યાસની વ્યાખ્યા જેવી છે, ધ્યાનથી સાંભળજો, કે બીજાશયના પોલાણમાં એટલે કે બીજાશયની અંદરનો ખાલી જે ભાગ પડતો હતો એમાં અંડકની ગોઠવણી કેવી છે? ઓકે,
એને કહેશું આપણે શું? જરાયુ વિન્યાસ. સામે વિન્યાસ એટલે આપણે ગોઠવણી જ કહીએ છીએ, પણ જરાયુ દ્વારા બીજાશય કઈ રીતના ગોઠવાય છે અંડકની અંદરના ભાગમાં, સોરી બીજાશયના અંદરના ભાગમાં, એને કહેવાય છે શું? જરાયુ વિન્યાસ. અહીં આપણને 5 પ્રકારના જરાયુ વિન્યાસ આપ્યા છે: ધારાવર્તી, ચર્મવર્તી, અક્ષવર્તી, મુક્ત કેન્દ્રસ્થ અને તલસ્થ. જે આકૃતિ દોરીને પૂછાય છે ખાસ તો. ઓકે, તો અહીંયા હું આકૃતિ પણ દોરતો જઈશ સાથે સાથે, તમે જોતા જાજો. પહેલો પ્રકાર છે ધારાવર્તી. ઓકે, ધારાવર્તી પ્રકારના જરાયુ વિન્યાસમાં શું હોય કે આ રીતના બધાય વટાણાની સિંગ જોઈ હશે. ઓકે, એ સિંગ છે ને એ હકીકતમાં બીજાશયનું પોલાણ છે, કોટર છે. એ ફલન પછી એ સિંગ બની છે, ફળ બન્યું છે. તો બીજાશય છે એ આખું એક કોટરીય હોય, એક જ ખાનું હોય. અને તમે જોયું હશે કે વટાણાને તમે આમ ફોલો તો એની ધાર જે હોય, ધારાવર્તીનો મતલબ થાય ધાર હોય, ત્યાં નાના અમથા તંતુ જેવી રચના દ્વારા વટાણાના દાણા ગોઠવાયેલા હોય, અને એ બે હરોળમાં ગોઠવાયેલા. તમે આમ ખોલો એટલે અડધા દાણા છે ને એક પછી એક અલ્ટરનેટ, એક દાણો આ બાજુ આવે તો એક સામે ગયો હશે. આમ ફોફા હોય એના એક ભાગમાં એક દાણો આવે તો બીજો સામે જાય, પાછો આ બાજુ એક ગોઠવાય, પાછો પેલી બાજુ એક ગોઠવાય. આ રીતના બે હરોળમાં ગોઠવાય છે. ઓકે, આ ધારા ઉપરથી આ રીતના આ તંતુ હોય અને તંતુની ઉપર આ રીતના શું ગોઠવાય છે? અંડક. ક્લિયર? પણ આગળ જતા હવે બીજ બની જાય ફલન પછી. તો આ પ્રકારના જરાયુ વિન્યાસને કહેવાય ધારાવર્તી. એનું ઉદાહરણ છે શું? વટાણા. ઓકે, નેક્સ્ટ એના પછી છે ચર્મવર્તી. ચર્મવર્તી આપણે સિમ્પલી આ રીતના ગોળ દોરવાનું છે. ઓકે, એમાં ચર્મ મતલબ જે કિનારી હોય, પેરીફેરી, બરાબર, ત્યાંથી આ રીતના તંતુ ઉપરથી આ રીતના શું ગોઠવાય છે? અંડક. એમાં 3 ભાગ પાડીને બતાવ્યા છે. હું એપ્રોક્સિમેટલી 3 ભાગ દોરીશ અહીંયા. ઓકે, વચ્ચેથી આપણે વિડીયો અધૂરો રહી ગયો હતો. ઓકે, કટ થઈ ગયો તો કાંઈ નહીં, કન્ટિન્યુ જ કરું છું અહીંથી. આ રીતના મેં અંડક દોર્યા છે અને ટેક્સ્ટ બુકમાં હજી એક બારનું કવચ આપ્યું છે. અહીંથી આ રીતના અણી બતાવી છે. ક્લિયર? વચ્ચેનો ભાગ છે આ ભૂસી શકાય, અથવા તમે દોરો તો આછી દોરજો લાઇનિંગ. ઓકે, તો આ પ્રકારના વિન્યાસને શું કહેવાય? ચર્મવર્તી. ઓકે, જેમાં અંડકો આ રીતના તંતુ, આ અંડકો છે, આ તંતુ છે, અને પરિઘ ઉપરથી અથવા તો કિનારી ઉપરથી અંડકો ગોઠવાય. આમાં ખાસ યાદ રાખજો કે આ પ્રકારમાં કુટપટનું નિર્માણ થાય. ઓકે, આ પ્રકારના જરાયુ વિન્યાસમાં કુટપટનું નિર્માણ થાય. કુટપટ એટલે શું? કુટ એટલે ખોટું, પટ એટલે ખાના, કોટર. તો અહીંયા છે ને આ અંડકની ગોઠવણી એવી છે કે તમને એમ લાગે કે બીજાશયનું કોટર છે ને 3 ખાનામાં વિભાજિત છે. આ પેલું ખાનું, આ બીજું, ના ત્રીજું. પણ હકીકતમાં એવું નથી. અંડકની ગોઠવણીના આધારે તમને એવો આભાસ થાય છે. બાકી અહીંયા કોટરની સંખ્યા અથવા તો ખાનાની સંખ્યા તો કેટલી છે? એક જ છે. ક્લિયર? તો આ પ્રકારના જરાયુ વિન્યાસને કહેવાય ચર્મવર્તી. ઉદાહરણ છે રાઈ અને દારૂડી. એના પછી છે અક્ષવર્તી. અક્ષવર્તીમાં તમારે શું કરવાનું? સર્કલ બનાવવાનું. આકૃતિ જરાક હું આમ ખસેડું છું. ઓકે, સર્કલ તમારે વર્તુળથી એક્ઝેક્ટ પ્રોપર
ગોળ બનશે, બરાબર. મારે થોડુંક આમ તેમ થઈ શકે બોર્ડમાં. ઓકે, હવે અહીંયા શું થાય કે વચ્ચે કેન્દ્રમાં એક ધરી હોય, ઓકે, અને એ ધરી એટલે કે બીજાશયની કેન્દ્રમાં ઉત્પન્ન થતી ધરી અને બીજાશયની દિવાલ આ રીતના પડદા દ્વારા એકબીજા સાથે જોડાયેલી હોય છે. ઓકે, આ રીતના પડદા પડે છે અને એના દ્વારા એકબીજા સાથે શું થયેલી હોય, જોડાયેલી હોય છે. અને અહીંયા અંડક છે, બરાબર, એ આ વચ્ચેની ધરી ઉપર ગોઠવાય છે. આ વચ્ચેની ધરી ઉપર આ રીતના અંડક ગોઠવાય છે. એટલે આ પ્રકારને કહેવાય છે શું, અક્ષવર્તી. વચ્ચેની અક્ષ ઉપર અંડકો ગોઠવાણા અને એટલા માટે એને કહેશું અક્ષવર્તી. અહીંયા પણ બહારની બાજુ આ રીતના એક ભાગ આપ્યો છે. ક્લિયર? અહીંયા ખાસ યાદ રાખજો કે અહીંયા બીજાશય છે એ કોટરોમાં વિભાજિત થાય છે. આ આકૃતિ કોની છે? અક્ષવર્તીની. બીજાશય છે એ કોટરોમાં વિભાજિત થાય છે. અને એક ઇમ્પોર્ટન્ટ બહુ પૂછાશે મસ્ત કે આ કોટરની સંખ્યા, મતલબ ખાના કેટલા પડે છે એની સંખ્યાનો આધાર કોના ઉપર હોય? તો કે કેટલા સ્ત્રીકેસર જોડાયેલા છે એના ઉપર. મેં અહીંયા જાસૂદ તમને દોર્યું હતું, યાદ હોય તો. નીચેથી આમ એક હતું અને ઉપરથી આમ 5 ભાગ પાડ્યા હતા, 5 સ્ત્રીકેસર જોડાતા હતા. ક્લિયર? તેનો મતલબ અહીંયા 5 સ્ત્રીકેસર જોડાય છે. તો આના બીજાશયનો જ્યારે હું છેદ લઈશ અને એને કાપીને જોવામાં આવશે તો આવા ખાના છે ને 5 પડતા હશે. તો ખાનાની સંખ્યા માનો કે 3 હોય તો કે 3 સ્ત્રીકેસર જોડાયેલા હોય. 5 હોય તો 5 સ્ત્રીકેસર જોડાયેલા હોય. ખાના 2 હોય તો 2 સ્ત્રીકેસર જોડાયેલા હોય. તો ખાનાની સંખ્યાના આધારે અહીંયા સ્ત્રીકેસર કેટલા જોડાય છે એની સંખ્યાનો તમને અંદાજો આવી શકે. આ પ્રકાર અહીંયા સાચા ખાના છે. જો બીજાશયની દિવાલ અને આ અક્ષ એની વચ્ચે આવો પડદો છે અને એટલા માટે અક્ષ ઉપરથી આ બીજાંડ ગોઠવાતા હોવાથી એને કહેવાય છે અક્ષવર્તી. ઓકે, એના પછીનો નેક્સ્ટ છે મુક્ત કેન્દ્રસ્થ. મુક્ત કેન્દ્રસ્થ એકદમ સિમ્પલ, બરાબર. મેં સિમ્પલી ગોળ દોર્યું છે. અહીંયા બીજાશયના પાયાના ભાગેથી આવી એક ધરી બને અને ધરી ઉપર મુક્ત કેન્દ્રસ્થ મતલબ મુક્ત રીતે આ રીતના શું ગોઠવાય છે? અંડકો. ઓકે, આ રીતના શું ગોઠવાય છે? અંડકો. અને એની ફરતે એક આ રીતના કવર બતાવી દેવાનું. ક્લિયર? તો આને કહેવાય મુક્ત કેન્દ્રસ્થ. અહીંયા પણ બીજાશય એક કોટરીય હોય અને યાદ રાખવાનું કે અહીંયા વચ્ચેની અક્ષ છે એ બીજાશયની દિવાલ સાથે જોડાયેલી ન હોય. તો તમને એમ થાય કે આ અક્ષ ક્યાંથી ઉત્પન્ન થઈ હોય? તો કે બીજાશય હોય ને પાયાના ભાગેથી આમ અક્ષ ઉત્પન્ન થઈ હોય. ઘણી વખત પહેલાના સમયમાં યાદ હોય તો ફુગ્ગા પેલા મળતા, જેમાં શું હોય કે ફુગ્ગો આખો ફૂલાવે, પછી એનો જે ભાગ હોય ઉપરનો મોઢાવાળો ભાગ એને આમ અંદર જવા દે ફુગ્ગાની અંદર અને આ બાજુથી પકડી અને ત્યાં આંટી મારી દે. ઓકે, આવા ફુગ્ગા બધા જોયા હશે નાના હોય ત્યારે. તો એવા કેસમાં ફુગ્ગાની દિવાલથી વચ્ચેની અક્ષ બને છે, બરાબર, એ બિલકુલ અલગ છે. તો એ અક્ષ ક્યાંથી બની છે? તો બીજાશયના પાયાના ભાગેથી. ઓકે, એટલે હકીકતમાં આની થિયરી તમારે આમ 3D માં જોવી હોય તો આ રીતના દેખાય. આ બીજાશય છે, અહીંયા વચ્ચેના ભાગમાંથી આ રીતના અક્ષ આખી આમ બને આમ, અને અહીંયા અંડકો ગોઠવાય. શું ગોઠવાય? અંડકો. પણ આને કાપીને આમ તમને દેખાડું, આનો આડો છેદ લઈને આમ કરીને બતાવું તો તમને આ રચના આખી ગોળ દેખાશે અને વચ્ચે આવી એક અક્ષ દેખાય ને અક્ષ ઉપર આવા શું દેખાય? અંડકો. તો આ પ્રકારના વિન્યાસને કહેવાય છે, જરાય વિન્યાસને કહેવાય મુક્ત કેન્દ્રસ્થ. અને એના ઉદાહરણ છે ડાયન્થસ અને પ્રાઇમરોસ. અને છેલ્લું છે તલસ્થ. તલસ્થની આકૃતિ વ્યવસ્થિત જોજો કઈ રીતના દોરું છું. તલસ્થની આકૃતિ ટેક્સ્ટબુકમાં આપી એ પ્રકારે દોરવી હોય
વધારે ક્રોસ થઈ જાય છે. ઓકે, આ રીતે દોરવાનું. પછી અંદરના ભાગેથી હું આ રીતના એક અંડક દોરીશ. ઓકે, પછી એને આ રીતના કવર કરી દઈશ. અહીંયા અને આટલો ભાગ છે, આ ટપકા જે હું કરું છું એ તમારે પેન્સિલથી ઓકે એકદમ શેડિંગ કરી નાખવાનું છે. તો આ પ્રકારનો જરાયું વિન્યાસ થઈ ગયો તલસ્થ. તલસ્થ એટલા માટે કે અહીંયા એક જ કોટર હોય અને બીજા સહીના તળિયાના ભાગેથી, આ તળિયાનો ભાગ કહેવાય, ત્યાંથી માત્ર એક જ અંડક ગોઠવાય તો એને શું કહેવામાં આવે છે? તલસ્થ પ્રકારનો જરાયું વિન્યાસ. જેમ કે સૂર્યમુખી અને ગલગોટા. સૂર્યમુખીનું બી બધાએ ખાયું હોય, બ્લેક કલરનું હોય, બરાબર, ટાઈમપાસ જેને આપણે કહીએ, અને એને શેકવું એટલે બ્લેક કલરનું હોય. એને આપણે ખોલીએ તો અંદરથી વ્હાઇટ કલરના દાણા જેવું નીકળે છે, બરાબર. એ આ એક અંડક હોય છે. તો આ પ્રકારના જરાયું વિન્યાસમાં બીજા સહીના તલ ભાગેથી માત્ર એક જ અંડક ગોઠવાય એટલે એને શું કહેવાય? તલસ્થ. ઉદાહરણ છે એના સૂર્યમુખી અને ગલગોટા. ક્લિયર? તો આની પણ પ્રેક્ટિસ મહત્વની છે. 5 પ્રકારની આકૃતિ જરાયું વિન્યાસની દોરવાની. ઉદાહરણ ઇમ્પોર્ટન્ટ અને લખાણ પણ ટેક્સ્ટબુકમાં આપ્યું છે, એ જ બેઠું તમારે લખવાનું છે. જે તમે દોરો છો એ જ બેઠું લખવાનું છે, નવું કાંઈ નથી. ક્લિયર? તો આ રીતના જરાયું વિન્યાસ અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ.